નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ અભરામપુરા ગામે, જ્યાં એક સમસ્યા હતી. 2 દિવસથી વરસાદ પડ્યો છે અને જ્યાં એક રોડ હતો કે હજી અધૂરું રોડના કારણે આગળ પાણી ભરાયેલું. અમારા જે કેમેરામેનને કંઈથી દ્રશ્યો ઉતારવાની કોશિશ કરે, જોઈ શકો છો કે જ્યાં આ અડધા રોડના કારણે આગળ પાણી ભરાયું છે અને પાણી ભરાવાના કારણે ત્યાં સારા છે ગામનો મેન રસ્તો છે, જે કહી શકાય કે કંઈક અંશે રોકાયેલો છે. પરંતુ કોન્ટ્રાક્ટરે કહી શકાય કે અહીંના જે ગ્રામસેવક છે એને કેવું થાય છે કે કોન્ટ્રાક્ટર બાંયધરી આપી છે કે આવતા 2 દિવસની અંદર અમે સફાઈ કરી દઈશું અને રસ્તો ચોખ્ખો કરી દઈશું. પરંતુ આ રોડ કેમ રૂક્યો એનો પણ પ્રશ્ન છે. એના માટે આપણે અમારા સાથે વાતચીત કરવા માટે કાનજીભાઈ જે છે અભરામપુરા ગ્રામ પંચાયતના સભ્ય છે, તેમની સાથે વાતચીત કરીશું, પૂરી વાત જાણીશું કે આ ઘટના શું છે અને કેમ આ રોડ રોકાઈ રહ્યો છે. કાનજીભાઈ, આપનું સ્વાગત છે વિજાપુરની ખબરમાં. શું થઈ રહ્યું છે, શું છે તો રોડનું કામ? હવે આ રોડ આરએમબીની ગ્રાન્ટમાંથી થવાનો હતો. લગભગ 4 વર્ષથી અમે આની મંજૂરી માગી હતી. 4 વર્ષ પછી આ રોડ પાસ થયો. એમાં 20 લાખ રૂપિયા મંજૂર થયા. એમાં રોડ ત્યાંથી ચાલુ થયો, એક સીસી રોડ ચાલુ થતો આગળ નીકળ્યો. એમાં વચમાં થોડું પાણી ભરવાની સમસ્યા થઈ, એટલે અમે કોન્ટ્રાક્ટરને કહી દીધું કે આ પાણી ગમે તે રસ્તે પાણી નીકાળવાનું અને શાળામાં પાણી ભરાવવું ના જોઈએ અને આ રોડ કમ્પ્લીટ પૂરો કરવાનો. એમાં બાજુમાં એક પરા વિસ્તાર છે. પરા વિસ્તાર થોડો નીચો છે, ઘર ઊંચો છે, પણ વચમાં થોડો એમને સામાન્ય ખાડો છે. એ ગ્રામ પંચાયતની અંદર આવે. એ લોકો આ રોડ આવી અને તરત બંધ કરાવ્યો કે અમારા ગ્રામ પંચાયતનો પહેલો રોડ કરો, આરએમબીનો રોડ પછી ત્યાં સુધી આ રોડ થશે નહીં એમ કરીને આવી અને એક બોરી ભરેલી હતી આખી માલની. એ માલની બોરી પર રોકાઈ દીધી અને પડતરમાં ખાલી કરાવી પડીને નાખવા દીધી. આગળ આવીને ઉભા રહી ગયા. બરાબર. તો કાલે તો વધુ સમસ્યા છે. પાણી ભરાયું તો બહુ જ પાણી ભરાયું. હા, કાલે પાણી બહુ ભરાયું. શાળાની આગળ બહુ પાણી ભરાયેલું હતું. પણ એ સમસ્યામાં આગળ રોડ બાકી છે, મંદિર આગળ. જો પણ આ પરા વિસ્તારના જે માણસો હતા એમને ખોદવાની ના પાડી દીધી કે ભાઈ અહીંયા ખોદવાનું નહીં, અમારો રોડ પેલો ગ્રામ્ય વિસ્તારનો કરો પછી ખોદવાનું. એમાં પાણી બહુ ભરાયું. પણ હવે કાલે એ રોડ ખોદાઈ જશે એટલે બિલકુલ ઝીરો થઈ જશે. તો જે આ સમસ્યા સમાધાન માટે કોન્ટ્રાક્ટરને કે તમે કોઈને વાત કરી? હા, કોન્ટ્રાક્ટરને વાત કરી. સાહેબ ત્યાંથી એન્જિનિયર એમને કઈ બોયદરી આપી કે છોટો પાણી નહીં અને પાણીનો નિકાલ કરવા અમે સંમત છીએ. કેટલા દિવસમાં કરી આપશે સમસ્યા સમાધાન? 2 દિવસમાં આની સમસ્યા થઈ જશે. દર્શક મિત્રો, આપણે બીજી વાત એ કરવા માંગીએ છીએ કે જ્યાં જે રોડ હતો, રોડ રોકવામાં આવ્યું છે. કોઈક એવું કેવું થાય છે કે આ રસ્તો બની જાય તો પાણીની સમસ્યા જે ભરાવાની હલ થાય એવું છે. હવે જે આ રસ્તો બની જાય તેની કોઈ સમસ્યા નહીં, પણ જે અધૂરો રોડ રહી ગયો છે એ ગમે તે રસ્તે આ જે લોકો રોક્યો છે એ પૂરો કરી આપો. બરાબર છે. જોઈ શકો છો કે જે આ વસ્તુ વાત કરી રહ્યા હતા આપણા સાથે હતા રામપુરાના જે સભ્ય છે ગ્રામ પંચાયતના, તેમનું કેવું એવું થાય છે કે અહીંયા જે પાણી ભરાયું હતું, ગઈકાલે જે મોટી સમસ્યા ઊભી થઈ હતી, જે નાના બાળકો ભૂલકાઓ જે પ્રાથમિક શાળામાં જતા હતા તેઓનો રસ્તો બ્લોક થઈ ગયો હતો. રસ્તો બંધ થયો હતો. એ બી આપણે એક વિડીયોમાં મારફતે આપ જોઈ શકો છો ચેનલ પર આપણે. અને બીજું કે અહીંયા જે રસ્તો સાફ કરવાની બાંયધરી એમને કોન્ટ્રાક્ટરે આપી દીધી છે, એટલે આવનાર 2 દિવસમાં સમસ્યાનું સમાધાન પર આવી રહ્યું છે. ત્યારે વધુ અપડેટ લઈને, વધુ સમાચાર લઈને મેં ફરીથી હાજર થઈ. ત્યાં સુધી અમને રજા આપો. હું બાબા સૈયદ, મારા સાથે કેમેરામેન. તો જે રોડ જે છે, જે કેટલાક અહીંના લોકો છે, જે રસ્તો બની રહ્યો છે, જે અડધો રસ્તો છે ને, જોઈ શકો છો. ફરીથી હું મારા કેમેરામેનને કહીશ કે જે રસ્તો વધારવાનો કે જે પાણી કીચડને કાદવ છે, અહીંયા માટી નાખેલી છે, પરંતુ અહીંયાથી જોઈ શકો છો કે આગળ રોડ બન્યો નથી. અહીંયા કપચી નાખેલી છે ને એના ઉપર માટી છે ને કીચડ કાદવ છે. ત્યાંથી ડામરનો રોડ આવી જાય છે, એટલે કહી શકાય કે અડધું રોડ છે. શું કારણે અડધું રોડ છે ત્યાં અહીંના સ્થાનિકથી બી જાણવાની આપણે કોશિશ કરીશું. આપણી સાથે બીજા ભાઈ છે. શું નામ સાહેબ તમારું? મારું નામ રાજેશ પટેલ. રાજેશભાઈ પટેલ સાથે વાતચીત કરીને આપણે જાણવાની. રાજેશભાઈ પટેલ, શું કારણ છે કે રોડ રોકાઈ ગયો છે? રોડ રોકાવાનું કારણ કે આ સ્થાનિક લોકો છે અહીંના, એ 50-60 ઘર છે. એ લોકોનું પાણીની સમસ્યા છે. પાણી નીકળવાનું કોઈ પ્રોબ્લેમ મતલબ સોલ્યુશન નથી. ગટર યોજના બી નથી અહીંયા. બરાબર. એ લોકોને પાણીની બહુ સમસ્યા થાય છે. એના કારણે એ લોકો એમ કે અમને ગટર યોજના આપો, કાં તો અમારો રોડ થોડો 20 મીટર છે થોડો મંજૂર કરી આપો, જેના કારણે આની સમસ્યાનો હલ આવી જાય. અને એ માટે કોન્ટ્રાક્ટર બી એગ્રી છે. અને આરએનબીયુ ડિપાર્ટમેન્ટવાળા ડીઈ સાહેબ બી કહ્યું છે કે હું તમારો એપ્રોચ છે હું કરવા માટે એગ્રી છું. બરાબર. અને સમસ્યાનું સમાધાન થઈ ગયેલું છે. બરાબર. આ રોડ 2-3 દિવસમાં જ્યારે કોન્ટ્રાક્ટર આવે ત્યારે કરી શકે છે. આ બી યાર વાતો થાય છે કે રોડ રોકવામાં આવી છે, એવી વાતો થઈ રહી છે. રોડ કોઈ જગ્યાએ કોઈને રોકવામાં આવ્યો નથી. બરાબર. સ્થાનિક લોકોની સમસ્યાના કારણે કોન્ટ્રાક્ટરે જાતે જ રોડ રોક્યો છે. બરાબર છે. અને એવું છે કે કીચડ કાદવ તમે જોયું, ગઈકાલે બી પાણી ભરાઈ ગયું હતું અને બાળકો જે હતા જે શાળામાં નતા જઈ શકાય એવા મીડિયામાં પણ. હા, તો એ કોન્ટ્રાક્ટરની ગલતી છે, જેના કોન્ટ્રાક્ટરની ભૂલ
કામના કારણે એનું લેવલિંગ પૂરેપૂરું નથી કર્યું, જેના કારણે બાળકોને સ્કૂલમાં જવાની બહુ જ મોટી તકલીફ પડે છે, બરાબર. તો જેના કારણે બાળકો પછી આજુબાજુના ઘરોના વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે, જેનું લેવલિંગ પરફેક્ટ ના હોવાને કારણે. બરાબર. અને બીજું એક પ્રશ્ન આપને વધુ એક કરવા માંગીશ કે આજે સમસ્યાનું સમાધાન ક્યારે આવે છે, એવું કેવું થાય છે? સમસ્યાનું સમાધાન ડી સાહેબ આવ્યા હતા આજે, કાલે સાંજે. એમને ખુદ આવીને મળીને અહીંયા સ્પોટ પર આવીને ચેક કર્યું અને જાતે વાત કરી સ્થાનિક લોકો સાથે પ્લસ ગામના આગેવાનો સાથે પ્લસ બધા જોડે વાત કર્યા પછી આનું સમાધાનનું સોલ્યુશન થઈ ગયું છે. ઓકે. સ્ટાર્ટ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે આપણે આજે વિજાપુરના તાલુકાના અભરામપુરા ગામે જ્યાં સમસ્યા જે છે કે જે પાણી ભરાવાની સમસ્યા હતી, નવા રોડ બનેલા છે અને રોડને લઈને પાણી ભરાયા છે, જેથી લઈને જે અંદરના જે ગ્રામજનો છે તે આક્ષેપો પણ કરી રહ્યા હતા કે ભાઈ બહારના લોકો દ્વારા રોકવામાં આવ્યું છે, આગળ કામ નહીં થવાથી, જેના કારણે પાણી સારા અને એ બાજુ રસ્તાઓમાં પાણી ભરાઈ ગયું હતું અને જે નવું તાજું છે એટલા માટે કીચડ બી અહીંયા થઈ ગયું હતું. પરંતુ અમે આવ્યા તો સત્યતા જોવા માટે, તો અહીંયા બીજું ઉપર પાસા હતું, બીજું પાસું હતું ને બીજી વસ્તુ હતું ને બીજી જે કહી શકાય કે જે સમસ્યા છે અહીંયા સ્થાનિક લોકોને શું સમસ્યા છે અને કેમ આ રોડ બંધ છે અને શું થવાનું છે એના વિશે આપણે અહીંના સ્થાનિક જે છે શૈલેષભાઈ સાથે વાતચીત કરીને જાણવાની કોશિશ કરીશું. શૈલેષભાઈ, શું છે અહીંયા કોઈ રોડ કોઈને સ્થાનિક લોકોએ રોક્યો નથી, બરાબર છે, પણ પાણીનો નિકાલ કરવા માટે કહેલું કે આ જગ્યા પરથી પાણીનો યોગ્ય નિકાલ થાય, બરાબર છે, બરાબર. તો એ લોકોએ કીધેલું કોન્ટ્રાક્ટરે કે તો અમે રોડ થોડું એમ પાણીની સમસ્યાનો નિકાલ કરી આપીશું, પણ છેલ્લે જતો રોડ પૂરો થવા થયો ત્યારે કે એવું કહેવામાં આવ્યું કે અમારી પાસે માલ સામાન નથી, બરાબર છે, એવું બરાબર. અને કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું, કોન્ટ્રાક્ટર દ્વારા અને ગામના મિત્રો દ્વારા કે માલ સામાન પતી ગયું છે એના માટે આગળ રોડ વધતો હા, રોડ એમ કે પછી એ લોકોને બીજા દિવસે વરસાદ ચાલુ થઈ હા, એ ગયો બરાબર. એટલે કામ મૂકીને જતા રહ્યા. હા, તો એ સમય આપણે ફરીથી દ્રશ્યો પણ બતાડીશું. જોઈ શકો છો કે જે